નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણી બધી વાર આપણે જાણતા એવી ભૂલ કરી બેસીએ છીએ જે આપણને ખૂબ મદદ મળી શકે. આવો જાણીએ કે આપણે કયા વિષય પર વાત કરી રહ્યા છે. તો ઘણા બધા લોકો ટિફિનમાં પરાઠા અથવા રોટલી લપેટવા માટે એલ્યુમિનિયમનો ફોઇલનો ઉપયોગ કરતા હશે, જેથી ગરમ રહે. પરંતુ મોટાભાગના લોકો એનો ઉપયોગ કર્યા પછી ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બચેલું ફોઇલ તમારા ઘરના ઘણા બધા મુશ્કેલ કાર્યોને સરળ બનાવી શકે? તો ચાલો જાણીએ કે એવા કયા કામો હોઈ શકે. સૌથી પહેલાં વાત કરીએ લોખંડના કાટ વિશે. તો જો કોઈ લોખંડ કે ધાતુની વસ્તુને કાટ લાગ્યો છે તો એને સાફ કરવા માટે આ ફોઇલનો ઉપયોગ કરી શકાય. એક નાનો ટુકડો લો, એને ગોળ વાળી દો. હવે આ બોલને કાટ લાગેલી જગ્યા ઉપર ઘસવાનું શરૂ કરો. ફોઇલના ઘર્ષણથી જે કાટ હશે એ દૂર થશે. ચલો વાત કરીએ સ્ટીલના નળ વિશે. તો બાથરૂમના સ્ટીલના નળ ઉપર પાણીના સફેદ ડાઘ ઘણી બધી વાર પડી જાય છે. હવે ફોઇલના 3-4 પડ લઈ લો અને એને સ્ક્રબ જેવો આકાર આપો અને એનાથી નળને ઘસવાનું શરૂ કરો. તમે જોશો કે નળ પરના ડાઘા દૂર થઈ ગયા છે. હવે વાત કરીએ કાતર વિશે. તો જો તમારી કાતરની ધાર ઓછી થઈ ગઈ છે, બરાબર કપાતું નથી, તો એલ્યુમિનિયમ ફોઇલને 3 થી 4 સ્તરોમાં રોલ કરીને જાડું બનાવો અને વારંવાર થોડી મિનિટ માટે કાતરની મદદથી કાપી કાઢો. આનાથી તમે જોશો કે જે કાતરની ધાર છે તીક્ષ્ણ થઈ ગઈ છે. આના સિવાય ચાંદીના દાગીના. ટિફિનમાં વપરાયેલું આ ફોઇલ જે બચી ગયું છે એને ચાંદીના દાગીના પણ ચમકાવી શકાય. એક વાસણમાં એલ્યુમિનિયમ ફોઇલ પાથરો, ફોઇલના નાના ગોળા બનાવીને મૂકી દો અને એ જ વાસણમાં પાણી, બેકિંગ સોડા, ચાંદીના દાગીના અને થોડું શેમ્પૂ એડ કરો. પાણીને ગરમ કરો અને 10 થી 15 મિનિટ માટે છોડી દો. પછી કોઈપણ નરમ બ્રશની મદદથી એને ઘસીને સાફ કરવાનું શરૂ કરો. તમે જોશો કે એના ડાઘા દૂર થઈ ગયા છે. હવે એ સિવાય પવનને કારણે ગેસની જ્યોત વારંવાર ઉડવાઈ જતી હોય તો ચૂલાની આસપાસ આ એલ્યુમિનિયમ ફોઇલ ગોઠવી દો. હવે આમ કરવાથી તમે શાકભાજી બનાવો છો કે કોઈ પણ વસ્તુ રાંધો છો તો અથવા તો કોઈ પણ વસ્તુને તળી રહ્યા છો તો એ તળતી વખતે તેલના જે છાંટા છે એ દિવાલ પર પણ નહીં પડશે અને તમારું સફાઈનું કામકાજ પણ ઓછું થઈ જશે. દર્શક મિત્રો, હવે પછી જ્યારે પણ તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ બચી જાય તો એને ફેંકવાનું ટાળશો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેશો ખબરશે.com.